હાલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। મિત્રો નવા સિલેબસ મુજબ આપણે જે છે 50 જેટલા જીકેના એમસીક્યુ દરરોજ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, મોહમ્મદ ગજનવીએ સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે ગુજરાતનો રાજ્ય કારભાર કોણ સંભાળતા હતા? મિત્રો મોહમ્મદ ગજનવીએ જે છે એ સોમનાથ ઉપર ચડાઈ કરી તે વખતે જે છે ગુજરાતનો રાજ્યભાર જે છે કારભાર કોણ સંભાળતા હતા? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ભીમદેવ પ્રથમ આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મોહમ્મદ ગજનવીએ જ્યારે સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે ગુજરાતનો રાજ્ય કારભાર કોણ? તો ભીમદેવ પ્રથમ જે છે એનો કાર્યભાર જે છે સંભાળતા હતા। ખાસ યાદ રાખજો મિત્રો। દુર્લભ રાજના આગ્રહથી ઈસવીસન 1022માં જે છે તેનો રાજ્યાભિષેક થયો ભીમદેવ પ્રથમનો, બરાબર। ભીમદેવ પ્રથમના સમયમાં મિત્રો ગુજરાતનું સોમનાથ મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું, જેથી સુલતાન મોહમ્મદ ગજનવીએ 7 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું અને ભીમદેવ પ્રથમ મિત્રો ધનુર્વિદ્યામાં નિપુણ હોવાને લીધે તેને બાણાવાળી ભીમની ઉપાધિ મળેલી છે, એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। હવે ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે, સાચા છે કે ખોટા જોઈએ આપણે। વારલી ચિત્રકલા પ્રકૃતિને સમર્પિત છે। વારલી ચિત્રકલા જે છે એ પ્રકૃતિને સમર્પિત છે, સાચું વિધાન છે, બરાબર। પિથોરા ચિત્રકલાનો વિષય લગ્ન ઉત્સવ હોય છે। બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા આપેલા છે। ખાસ યાદ રાખજો, વારલી ચિત્રકલા જે છે પ્રકૃતિને સમર્પિત છે, સાચું વિધાન છે, અને પિથોરા ચિત્રકલાનો વિષય જે છે લગ્ન ઉત્સવ છે। બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, આ નિયમ કયો છે? આઘાત અને પ્રત્યાઘાત હંમેશા જે છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, આ નિયમ જે છે એ કયો છે? કયો આવશે રાઈટ આન્સર? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, આ નિયમ કયો? તો ન્યૂટનની ગતિનો જે છે એ ત્રીજો નિયમ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, નીચેનામાંથી કયા શહેરમાં ચિકનકારી કામ મોટા પ્રમાણમાં થાય છે? નીચેનામાંથી કયા શહેરમાં જે છે એ ચિકનકારી કામ જે છે મોટા પ્રમાણમાં થાય છે? શું આવશે રાઈટ આન્સર? લખનઉમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા શહેરમાં? તો લખનઉ ખાતે મિત્રો ચિકનકારી કામ જે છે એ મોટા પ્રમાણમાં થતું જોવા મળે છે, ખાસ યાદ રાખજો, લખનઉ, બરાબર, ઉત્તર પ્રદેશ। મિત્રો ચિકનકારી ભરતકામ માટે જાણીતું છે અને ચિકનકારી ભરતકામ સૌથી પહેલાં કાપડ ઉપર બ્લોક છાપકામ કર્યા પછી પેટર્નની સાથે જે છે ભરત કરી ટાંકા લગાવવામાં આવે છે અને એના ટુકડાઓની છપાઈ કર્યા બાદ તેના પરના નિશાનના જે છે નિશાનને દૂર કરવામાં આવે છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે કયા આયોગની રચના કરવામાં આવી હતી? મિત્રો રાજ્ય સંબંધો ઉપર જે છે વિચાર અને વિમર્શ કરવા માટે જે છે કયા આયોગની રચના કરવામાં આવી હતી? શું આવશે અહીંયા રાઈટ આન્સર? સરકારીય આયોગ આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે જે છે કયા આયોગની? તો સરકારીય આયોગ, આ આયોગની જે છે એ રચના કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? સ્વતંત્ર ભારતના મિત્રો પ્રથમ ગવર્નર જનરલ જે છે નીચેનામાંથી કોણ બન્યા? કોણ આવશે? માઉન્ટ બેટન આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો લોર્ડ માઉન્ટ બેટન, બરાબર, એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ જે છે એ બનેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે? મિત્રો દરેક ચરણમાં જે છે 15 માત્રા કયા છંદમાં હોય છે? કયા છંદમાં આવશે? 15 માત્રા મિત્રો ચોપાઈ છંદમાં આવશે, બરાબર। દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં? તો ચોપાઈ છંદમાં જે છે એ 15 માત્રા જોવા મળે છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કોણે કરી હતી? મિત્રો ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? શું આવશે? નરેન્દ્રભાઈ મોદી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત જે છે એ કોણે? તો નરેન્દ્રભાઈ મોદીએ જે છે એ ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંશોધન માટે ઉપયોગી થાય તેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો નીચે પૈકી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે? સંશોધન માટે ઉપયોગી થાય એવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો જે છે નીચેનામાંથી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે?
શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અભિલેખાગાર, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સંશોધન માટે ઉપયોગી થાય એવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો જે છે એ કઈ જગ્યાએ, તો અભિલેખાગાર એ જગ્યાએ જે છે એ સાચવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ઉત્સવમાં હોળી રેસ મહત્વનું સ્થાન ધરાવે છે? નીચેનામાંથી કયા ઉત્સવમાં મિત્રો હોળી, બરાબર, રેસ જે છે મહત્વનું સ્થાન ધરાવે છે? ઓણમમાં આવશે. ઓણમ ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા ઉત્સવમાં, તો ઓણમ જે છે ઉત્સવમાં હોળી રેસ મહત્વનું સ્થાન ધરાવે છે. મિત્રો તે કેરળ રાજ્યમાં ઉજવાતો રાજકીય ઉત્સવ છે અને ઓણમની એક મુખ્ય વિશેષતા વલ્લમકાલી છે. મિત્રો મુખ્યત્વે પાકની લણણીના જે છે આ ઉત્સવને રાક્ષસી રાજા મહાબલીની પાતાળમાંથી જે છે ઘરે પાછા આવવાના ભાગરૂપે પણ ઉજવવામાં આવતું હોવાનું માનવામાં આવે છે, જેને મિત્રો મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિને જે છે ઉજવવામાં આવે છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું? ગુજરાતમાં મિત્રો કઈ યુનિવર્સિટીમાં જે છે સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે કઈ યુનિવર્સિટી, તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે છે સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં બંધારણની જોગવાઈ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? ભારતના બંધારણની જોગવાઈ અનુસાર મિત્રો લોકસભાના અધ્યક્ષને જે છે શપથ કોણ લેવડાવે? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા એની શપથ વિધિ થતી નથી, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતના બંધારણમાં જે છે એ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ, તો એમને બંધારણમાં જે છે શપથ વિધિ થતી નથી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, આરોપીને થયેલી સજાની માફી કે ઘટાડો કરવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? મિત્રો આરોપીને થયેલી સજાની જે છે એ માફી અથવા તો ઘટાડો કરવાની અધિકાર જે છે એ કોને છે? રાજ્યપાલને હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, આરોપીને થયેલી સજાની જે છે એ માફી અથવા તો એમાં ઘટાડો કરવાનો અધિકાર કોનો? તો રાજ્યપાલનો એમાં ઘટાડો કરવાનો અધિકાર હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? મિત્રો ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે એ ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં, તો ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે એ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે? કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ જે છે એ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? જિલ્લા પંચાયત આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જિલ્લા પંચાયત, બરાબર, સામાજિક ન્યાય સમિતિ પોતાના જે છે એ સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકતા હોય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? અમદાવાદ શહેરને મિત્રો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો જે છે કયા વર્ષમાં મળ્યો હતો? શું આવશે રાઈટ આન્સર? જુલાઈ 2017માં આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે કયા વર્ષમાં, તો જુલાઈ 2017માં જે છે એ ઘોષિત કરવામાં આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી સંદર્ભે સાચા વિધાનો જણાવો. મિત્રો મિનળ દેવી વિશે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. મિનળ દેવીનું મૂળ નામ મણિયલ્લા દેવી હતું. ઐતિહાસિક ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું. બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. મિનળ દેવીનું મૂળ નામ શું, તો મણિયલ્લા દેવી એમનું મૂળ નામ હતું, અને ઐતિહાસિક ધોળકાનું મલાવ તળાવ જે છે એમણે બંધાવ્યું હતું. બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. મિત્રો મિનળ દેવી, બરાબર, વાત કરીએ એમની, તો મિનળ દેવીએ મિત્રો 2 સરોવર બંધાવ્યા હતા. એક હતું મુનસર સરોવર અને બીજું હતું મલાવ તળાવ, બરાબર. આ 2 સરોવરો એમને બંધાવ્યા હતા, અને મુનસર સરોવર જે છે એ ક્યાં, તો વિરમગામ ખાતે આવેલું છે, અને મલાવ તળાવ જે છે ધોળકામાં આવેલું છે. હવે મિત્રો આ બંને જે છે, આ વિરમગામ અને ધોળકા, બરાબર, આ બંને ક્યાં આવે, તો એ બંને અમદાવાદમાં આવેલા છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, નીચેનામાંથી કયો રોગ ચેપી અને જીવલેણ છે? નીચેનામાંથી કયો રોગ જે છે એ ચેપી અને જીવલેણ છે? કયો આવશે? એડિસ આવશે. એડિસ જે છે એ જીવલેણ રોગ છે અને ચેપી રોગ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, ભારતના કયા રાજ્યમાં સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે? મિત્રો ભારતના કયા રાજ્યમાં જે છે સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા પશ્ચિમ બંગાળમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના કયા રાજ્યમાં, તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? મિત્રો વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન જે છે એ કયા નામથી ઓળખાય છે? ઓડોમીટર નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. વાહને કાપેલું અંતર માપવા માટે જે છે એ કયા સાધનનો ઉપયોગ, તો ઓડોમીટર જે છે એ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, જાગો દુર્બલ અશક્ત પુસ્તકના લેખક કોણ છે? જાગો દુર્બલ અસશક્ત જે છે પુસ્તક, આ પુસ્તકના લેખક કોણ છે?
કોણ આવશે મિત્રો? રોહિત શુક્લ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ પુસ્તકના લેખક કોણ? તો રોહિત શુક્લ જે છે એમનું આ પુસ્તક છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતના ઇતિહાસમાં ઈસવીસન 1923માં દઢવાઉ હત્યાકાંડની ઘટના કયા જિલ્લામાં બનેલી હતી? મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં ઈસવીસન 1923માં દઢવાઉ હત્યાકાંડની ઘટના જે છે કયા વર્ષમાં કયા જિલ્લામાં બનેલી હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સાબરકાંઠા જિલ્લામાં બનેલી હતી આ ઘટના. ખાસ યાદ રાખજો. ગુજરાતના ઇતિહાસમાં ઈસવીસન 1923માં દઢવાઉ હત્યાકાંડની ઘટના જે છે એ કયા જિલ્લામાં? તો સાબરકાંઠા જિલ્લામાં આ ઘટના જે છે બનેલી હતી. ખાસ યાદ રાખજો. હવે મિત્રો વાત કરીએ પાલ દઢવાઉ હત્યાકાંડ, બરાબર. હવે સાબરકાંઠા જિલ્લાના જે છે વિજયનગર તાલુકામાં પાલ દઢવાઉ ખાતે જે છે આદિવાસી આંદોલનનું રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે અને 1922માં જે છે બ્રિટિશરો દ્વારા અહીંયા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોની વધારે પડતી જે છે કર નીતિના વિરોધમાં મિત્રો સ્થાનિક આદિવાસીઓને જે છે મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ લડત ચલાવી, જેમાં 1200 કરતાં પણ વધારે આદિવાસીઓ શહીદ થયા હતા. જે ગુજરાતની ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવવામાં આવે છે અને ગુજરાત સરકારે અહીંયા શહીદ સ્મારકનું નિર્માણ કરાવેલું છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે? નીચેનામાંથી કયા ગુજરાતીને જે છે મિત્રો ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે? કોને આવશે રાઈટ આન્સર? સરદાર પટેલને આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કોને? તો સરદાર પટેલ જે છે એમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો ભારત રત્ન, બરાબર, 1991, બરાબર, 1991ના વર્ષમાં એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. મિત્રો 1991માં હજી એક ઘટના બનેલી હતી. કઈ હતી? તો શું આવશે? અમદાવાદ મિત્રો એક ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે જેનું નામ છે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટને જે છે મિત્રો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનો જે છે દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? એ પણ 1991માં જે છે એનો દરજ્જો આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયક કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયક કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે રાખી મૂકે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે? પોકેટ વીટો નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયક કોઈ પણ નિર્ણય લીધા સિવાય જે છે લાંબા સમય સુધી પોતાની પાસે રાખી મૂકે એને શું? તો પોકેટ વીટો. એ સત્તાને પોકેટ વીટો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા જે છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? શું આવશે રાઈટ આન્સર? દક્ષિણ આફ્રિકાના બંધારણ પાસેથી જે છે આ લેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા જે છે કયા દેશના? તો દક્ષિણ આફ્રિકાના બંધારણ દેશમાંથી જે છે લેવામાં આવેલ છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે? નીચેનામાંથી જે છે કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે? કયા અનુચ્છેદમાં આવશે? અનુચ્છેદ 12માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 12માં જે છે રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતની બંધારણ સભાના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતો? રાજેન્દ્ર પ્રસાદ જે છે ભારતની બંધારણ સભાના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? મિત્રો અમુક સંજોગોમાં જે છે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? કયા અનુચ્છેદમાં આવશે? અનુચ્છેદ 108માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. અમુક સંજોગોમાં જે છે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 108માં જે છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેવલ્ય ગીતા કૃતિના રચયિતાનું નામ જણાવો. કેવલ્ય ગીતા, બરાબર, આ કૃતિના રચયિતા નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? અખો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. કેવલ્ય ગીતા આ કૃતિના રચયિતા કોણ? તો અખો, બરાબર, એમના જે છે રચયિતા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્લભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? મૈત્રક વંશના મિત્રો રાજા ધ્રુવસેન બીજાના સમયમાં જે છે પાટનગર વલ્લભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? શું આવશે રાઈટ આન્સર? યુએન સાંગ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્લભીની મુલાકાત જે છે કયા ચીની મુસાફરે? તો યુએન સાંગ, બરાબર, એ ચીની મુસાફરે જે છે એ મુલાકાત લીધેલી હતી. ખાસ યાદ રાખીશું વલ્લભીની, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના ફૂલો બીજું કંઈ નથી પગલા વસંતના. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? મિત્રો આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના ફૂલો બીજું કંઈ નથી પગલા વસંતના. આ પંક્તિ જે છે કયા સાહિત્યકારની છે? કોની આવશે મિત્રો રાઈટ આન્સર?
મનોજ ખંડેરિયાની આ પંક્તિ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો હતો? જવાહરલાલ નહેરુ દ્વારા મિત્રો રજૂ થયેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ જે છે એ કોણે તૈયાર કર્યો હતો? કોણ આવશે રાઈટ આન્સર? BN રાવ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ જે છે કોણે? તો BN રાવ જે છે એમણે એ ડ્રાફ્ટ જે છે તૈયાર કરેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કયા મુગલ બાદશાહના દરબારમાં ઉસ્તા મુનસર અને અબુલ હસન ચિત્રકાર હતા? નીચેનામાંથી કયા મુગલ બાદશાહના દરબારમાં મિત્રો ઉત્સા મનસૂર અને અબુલ હસન આ બંને ચિત્રકાર હતા? કોના દરબારમાં આવશે રાઈટ આન્સર? જહાંગીરના દરબારમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઉસ્તા મનસૂર અને અબુલ હસન આ ચિત્રકાર કોના દરબારમાં? તો જહાંગીરના દરબારમાં જે છે આ બંને ચિત્રકારો હતા. મિત્રો વાત કરીએ મુગલ સમ્રાટ જહાંગીરના સમયમાં ચિત્રકલા જે છે તેની ચરમસીમા પર હતી. તેણે મિત્રો આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. તેણે હસ્તલિખિત ગ્રંથોના વિષય વસ્તુને જે છે ચિત્રિત કરવાની પદ્ધતિનો અંત કર્યો અને તેની જગ્યાએ જે છે છબી ચિત્રો, પ્રાકૃતિક દ્રશ્યોની પદ્ધતિ અપનાવી હતી. અને મિત્રો જહાંગીરના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશમાંથી લેવામાં આવી છે? મૂળભૂત અધિકારોની પ્રેરણા જે છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, મૂળભૂત અધિકારોની પ્રેરણા જે છે ક્યાંથી? તો અમેરિકાના બંધારણમાંથી જે છે મૂળભૂત અધિકારોની પ્રેરણા લેવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા એક્ટ અંતર્ગત ચા અને ચીન સાથે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી? કયા એક્ટ અંતર્ગત જે છે ચા અને ચીન સાથે જે છે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી? કયા એક્ટ અંતર્ગત આવશે? ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સોમનાથ કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું? સોમનાથ જે છે કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું? કયા પંથનું આવશે? શૈવ પંથનું આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સોમનાથ જે છે કયા પંથનું? તો શૈવ પંથનું જે છે પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના કયા રાજા સાથે થયા હતા? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની જે છે રાજકુમારી, બરાબર, એમના લગ્ન ચૌહાણ વંશના કયા રાજા સાથે થયા હતા? અર્ણોરાજ સાથે થયેલા હતા. ખાસ યાદ રાખજો, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની જે છે રાજકુમારી, બરાબર, એમના લગ્ન કોની સાથે? તો ચૌહાણ વંશના રાજા અર્ણોરાજ સાથે એમના લગ્ન થયેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? દિલ્હીના કયા શાસકની યોજના જે છે એ તરંગી યોજના તરીકે ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? મોહમ્મદ તુગલક. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, દિલ્હીના જે છે કયા શાસકની યોજના તરંગી યોજના? તો મોહમ્મદ તુગલક આ જે છે શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? મિત્રો તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર જે છે નીચેનામાંથી કયો છે? કયો આવશે રાઈટ આન્સર? પોંગલ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો? તો પોંગલ જે છે તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવી હતી? વિનોબા ભાવે દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ જે છે કયા સ્થળેથી શરૂ કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર? મિત્રો વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી જે છે શરૂ કરવામાં આવી હતી? પોચમપલ્લી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. આઝાદી પછીના ગાળામાં તેલંગાણાના જે છે સામ્યવાદીઓ મોટા જમીનદારોને જે છે જમીન બળજબરીથી આંચકી ગરીબોના જે છે ગરીબોમાં વહેંચવાની પ્રવૃત્તિ આદરી હતી. તે વખતે શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાંથી પદયાત્રા કરતા પાછા ફરતા વિનોબા ભાવે 15 એપ્રિલ 1951ના દિવસે સામ્યવાદી નેતાઓને જેલમાં જઈને મળ્યા અને ત્યાં એમણે જે છે હિંસાનો માર્ગ છોડી લોકમતને શિક્ષિત કરવાનો જે છે માર્ગ અપનાવ્યો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને 18 એપ્રિલ 1951ના રોજ જે છે તે પોચમપલ્લી ગામમાં ગયા. ત્યાંની સભામાં કેટલાક દલિતોએ જે છે રોજીરોટી માટે 80 એકર જમીનોની જે છે માંગણી કરી હતી અને વિનોબાએ જે છે સાંજની સભામાં ભૂદાન માટે અપીલ કરી. તેના જવાબમાં મિત્રો રામચંદ્ર રેડ્ડી, બરાબર, રામચંદ્ર રેડ્ડી નામના જમીનદારે પોતાની જમીનમાંથી 100 એકર જમીનનું દાન કર્યું હતું. ત્યારબાદ જે છે ત્યારથી ભૂદાની યજ્ઞનો જે છે આરંભ થયો. તે પછીના 51 દિવસની પદયાત્રા દરમિયાન એમણે મિત્રો 200 ગામમાંથી 12,000 એકર જમીન જે છે દાનમાં મેળવી હતી. આ બધી માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા.
જોઈએ આપણે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કલમ 51 ક હેઠળ મૂકવામાં આવેલ છે. મૂળભૂત ફરજો કુલ 2 સુધારાઓથી દાખલ કરવામાં આવી હતી. બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કલમ 51 ક હેઠળ મૂકવામાં આવી છે, સાચું વિધાન છે. અને મૂળભૂત ફરજો કુલ 2 સુધારાઓથી દાખલ કરવામાં આવેલી છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંસદની કઈ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે? સંસદની કઈ સમિતિને મિત્રો ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? અંદાજ સમિતિ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સંસદની કઈ સમિતિને? તો અંદાજ સમિતિને મિત્રો ત્રીજા ગૃહનો જે છે દરજ્જો આપવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખાણો છે? મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખાણો આવેલી છે? કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા? 10 થી 11 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પેસિફિક મહાસાગરમાં જે છે કેટલા? તો 10 થી 11 કિલોમીટરની ઊંડી ખાણો આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 28 માત્રા કયા છંદમાં હોય છે? 28 માત્રા જે છે કયા છંદમાં હોય છે? કયા છંદમાં આવશે રાઈટ આન્સર? હરિગીતમાં આવશે. હરિગીતમાં જે છે ને એ કેટલી? તો 28 માત્રા જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાણાં બિલ કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે? નાણાં બિલ જે છે કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે? કઈ જગ્યાએ આવશે રાઈટ આન્સર? માત્ર લોકસભામાં જે છે નાણાં બિલને રજૂ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નાણાં બિલ કઈ જગ્યાએ? તો માત્ર લોકસભામાં જે છે રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે? બાળમજૂરી પ્રતિબંધ અંગે જે છે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? કલમ 24માં જે છે જોગવાઈ કરવામાં આવેલી છે બાળમજૂરી પ્રતિબંધ અંગેની, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અસહકારના આંદોલન સંદર્ભે સાચા વિધાનો જણાવો. અસહકારના આંદોલન સંદર્ભે સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે, આ આંદોલન વખતે ગાંધીજીએ કેસરી એ હિન્દની ઉપાધિ પાછી દીધી હતી. આ આંદોલન દરમિયાન ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. મિત્રો બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. વાત કરીએ અસહકાર આંદોલન 1920-22, બરાબર. ગાંધીજી મિત્રો 1 ઓગસ્ટ 1920ના રોજ જે છે નાગપુર અધિવેશનમાં અસહકાર આંદોલનનો ઠરાવ પસાર કર્યો હતો. અને મિત્રો ભારતમાં ગાંધીજીને જે છે સૌપ્રથમ કેદની સજા યરવડા ખાતે અસહકાર આંદોલન વખતે થઈ હતી. આ આંદોલન યુવાનો તેમજ મહિલાઓએ ઠેર ઠેર વિદેશી કાપડ અને માલ સામાનની હોળીઓ પ્રગટાવી સરકારી ગુલામી છોડીને જે છે સરકારી કાર્યક્રમોનો જે છે બહિષ્કાર, રચનાત્મક અને પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર એ જેવી બાબતો જોડાયા. અને મિત્રો આ આંદોલન વખતે ગાંધીજીએ જે છે ને એ કેસરી એ હિન્દની ઉપાધિ પાછી આપી દીધી હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. બંને વિધાનો સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 48 કમાં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણમાં સંયુક્ત સૂચિનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? ભારતના બંધારણમાં મિત્રો જે છે સંયુક્ત સૂચિનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓસ્ટ્રેલિયા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી જે છે એ ગાદી ઉપર કોણ આવ્યું હતું? તો કુમારગુપ્ત પહેલો જે છે આવ્યો હતો, ખાસ યાદ રાખજો. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી ગાદી ઉપર કોણ? તો કુમારગુપ્ત પહેલો ગાદી ઉપર આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો હા, તો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. ચેનલને જે છે એ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.